તો મિત્રો આજે આપણે જાણશું આપણે મોબાઈલથી ગુજરાતીનો અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી કેવી રીતે કરવું। મિત્રો આજે પણ ઘણા લોકો એવા છે જેને અંગ્રેજી ભાષા નથી આવડતી, તેમને અંગ્રેજી વાંચતા કે લખતા નથી આવડતું, અને ઘણીવાર આપણો ફોનમાં અમુક મેસેજ આવતા હોય તે અંગ્રેજીમાં આવતા હોય છે, અથવા તો ઘણીવાર કોઈ કંઈ મોકલે છે તો એ અંગ્રેજીમાં હોય છે, તો એ એમને સમજ નથી આવતી કે શું લખ્યું છે અથવા શું છે એ બધું। તો ખાસ એવા લોકો આનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, નાનકડો વિડીયો છે। ચાલો શરૂ કરીએ। અને શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પણ લાઈક કરી દો, જેથી નવા વિડીયો તમે મિસ ના કરો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં તો તમારે જવાનું છે પ્લે સ્ટોરમાં। પ્લે સ્ટોરમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે ગૂગલ ટ્રાન્સલેટ। ગૂગલ ટ્રાન્સલેટ સર્ચ કરશો એટલે આ પેલું એપ્લિકેશન આવી જશે કાંઈક આ રીતનું, તમે જોઈ શકો છો। આ એપને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે, નાનકડી એપ છે, વધારે નથી, જોઈ શકો છો, ખાલી 16 MBની એપ છે અને 4.4ની રેટિંગ મળેલ છે, મતલબ અને 85 લાખ લોકોએ રિવ્યૂ આપેલા છે, એટલે એકદમ ટ્રસ્ટેડ એપ્લિકેશન છે, જોઈ શકો છો। તો ફાઇનલ ગેસ આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે, હવે ટૂંક સમયમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી છે। હવે આપણે એને ઓપન કરી લઈએ। ઓપન કરી અને ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે। તો આમાં તમારે શું કરવાનું છે, આ નીચે એક ઓપ્શન છે ઇંગ્લિશ હિન્દી, તો ઇંગ્લિશને તમારે એમ રહેવા દેવાનું છે, હિન્દી છે એની ઉપર ક્લિક કરવાનું છે તમારે, અને હિન્દીની ઉપર ક્લિક કરી ઉપર સ્ક્રોલ કરશો ઘણી બધી ભાષાઓ આવી જશે। તો આમાં તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે, તમારે જે ભાષામાં કન્વર્ટ કરવાનું હોય એ ભાષા તમારે સિલેક્ટ કરવાની। તો હું ગુજરાતી ડાઉનલોડ બટન છે ગુજરાતીની સામે, એની ઉપર ક્લિક કરું એટલે ગુજરાતી ભાષા ડાઉનલોડ થઈ જશે। અને કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે તો આ યુઝ મોબાઈલ નેટવર્કવાળું ઓપ્શન ક્લિક કરીને ઓકે કરી દેવાનું છે, એટલે તમારી ગુજરાતી ભાષા ડાઉનલોડ થઈ જશે। તો હવે થોડી દેર વેટ કરી લેજો, એટલે ગુજરાતી ભાષા ડાઉનલોડ થઈ ગઈ। જોઈ શકો છો ગુજરાતી ભાષા ડાઉનલોડ થઈ ચૂકી છે। હવે ત્યારબાદ તમારે ફરીથી આની ઉપર ક્લિક કરવાનું છે અને ગુજરાતી ભાષાને સિલેક્ટ કરી લેવાની છે। તો જોઈ શકો છો કે આ રીતનું ઇન્ટરફેસ આવશે। સોરી, ડાઉનલોડ નથી થઈ હતી, થોડુંક એરર આવી ગયું તો કોઈ વાત નહીં, ફરીથી ડાઉનલોડ કરી લઈએ આપણે। અને ડાઉનલોડ થાય ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર ફટાફટ। ચાલો વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં જણાવો કે તમે કયા જિલ્લાથી છો અને કયા શહેરથી છો, એ કમેન્ટ કરજો। તો ચાલો ફટાફટ ડાઉનલોડ થઈ જઈએ, ત્યારબાદ આપણે આગળ વધીએ। તો થોડું નેટવર્ક સ્લો છે એટલે ડાઉનલોડિંગમાં વાર લાગે છે, કોઈ નહીં, તમારે જલ્દી થઈ જશે। તો ફાઇનલી મિત્રો ભાષા ડાઉનલોડ થઈ ગઈ છે, હવે એની ઉપર એકવાર ક્લિક કરી દેવાનું છે, એટલે જોઈ શકો ભાષા સેટ થઈ ગઈ। અને હવે કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે, તો મારે જો અહીં કંઈ પણ વસ્તુ લખી લો તમે, દાખલા તરીકે હું લખી લઉં જય માતાજી। જોઈ શકો છો ગુજરાતીમાં આવી ગયું, ટ્રાન્સલેટ થઈ ગયું, આ રીતનું કંઈક આવશે। અને હજી બીજું કંઈક લખી લો, ચાલો સબસ્ક્રાઈબ કરો, તો આવી ગઈ ને। ચાલો હવે તો ગુજરાત ટ્રાન્સલેટ કરી દીધો, અને હવે તમારે શું કરવાનું છે, હવે તમારે પેલા બહાર નીકળી જવાનું છે। હવે તમારે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે, તો અહીંયા એક ઓપ્શન છે જોઈ શકો કન્વર્સેશન વાળું, આ નીચેની સાઈડ, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આને અલાઉ કરી દેવાનું છે। ને આ કેમેરાનું પણ આઇકોન છે, એટલે તમારે કદાચ માની લો કે તમે ક્યાંય દાખલા તરીકે વેન યુઝિંગ એપ અલાઉ કરી દેવાનું છે, અને તમે કોઈ જગ્યાએ જાઓ છો અથવા તો ક્યાંય જાઓ છો તો અહીંયા કોઈ અંગ્રેજી લેટર્સમાં અંગ્રેજીમાં કંઈ લખ્યું હોય અને તમારે જાણવું હોય કે સામે બોર્ડમાં શું લખ્યું છે, તો તમે એનો ફોટો ક્લિક કરી અને એ પણ જાણી શકો છો। એ પણ ઓપ્શન હવે આવી ગઈ છે, પહેલાં આમાં નહોતો, હવે નવું અપડેટ આવી ગયું છે। તો જોઈ શકો છો કંઈક આ રીતનો ઓપ્શન છે। હવે તમારે અહીં જો લોગોના આઇકોન ઉપર ક્લિક કરવાનું છે, અને અહીં તમારી કંઈક આ રીતનું ઓપ્શન છે। બટ હવે આ વાત રહી એમાં કોઈ એપ્લિકેશનમાં હોય તો શું કરવાનું, તો એપ્લિકેશન માટે સિસ્ટમ આમાં હતી, હું એક મિનિટ જણાવું તમને, સેવ ટ્રાન્સલેટ નોટ। તો હવે એ સિસ્ટમ આમાંથી નીકળી ગઈ છે, બટ એ સિસ્ટમ હવે આમાં નથી। જો તમારે એ સિસ્ટમ જોતી હોય તો તમે નીચે કમેન્ટ કરજો, તમને એ પણ જણાવી દઈશ। બાકી ગસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે આવા જ વિડીયો અહીં મળતા રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।